દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારી છે. તો વર્ષ 1984ના શીખ વિરોધી રમખાણો સાથે સંબંધિત સરસ્વતી વિહાર હિંસા કેસમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 1984માં શીખ વિરોધી રમખાણો દરમિયાન સરસ્વતી વિહારમાં 2 શીખોની હત્યાના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જન કુમારને દોષિત ઠેરવ્યા હતા. તો મળતી માહિતી મુજબ ગત 1 નવેમ્બર વર્ષ 1984ના રોજ સરસ્વતી વિહારમાં જસવંતસિંહ અને તેમના પુત્ર તરુણદીપસિંહની હત્યા કરવામાં આવી હતી, જેમાં 1 નવેમ્બર 1984ના રોજ સાંજે 4 થી 4:30 વાગ્યાની વચ્ચે તોફાનીઓના ટોળાએ પીડિતાના ઘર પર લોખંડના સળિયા અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ મામલે ફરિયાદીઓના જણાવ્યા મુજબ ટોળાનું નેતૃત્વ તત્કાલીન કોંગ્રેસના સાંસદ સજ્જન કુમાર કરી રહ્યા હતા, જે તે સમયે બ્રાહ્મ્ય દિલ્હી લોકસભાના બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે સજ્જન કુમારે ટોળાને હુમલા કરવા માટે ઉશ્કેર્યા હતા, જેના પગલે બંને શીખોને તેમના ઘરમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. તો ટોળાએ ઘરમાં તોડફોડ, લૂંટફાટ અને આગ પણ લગાવી દીધી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.